ગોધરાની આદ્ય મહેશ્વરી સોસાયટીમાં જ્યાં એક તરફ લગ્ન પ્રસંગનો માહોલ છે, ઘર મહેમાનોથી ભરાયેલું છે, ત્યાં પીવાના પાણી માટે પારાવાર મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 10 દિવસથી નગરપાલિકાએ પાણીના ફાંફા પાડ્યા છે. જે ઘરમાં મંગળ ગીતોના સૂર સંભળાવા જોઈએ, ત્યાં આજે મહિલાઓ દૂર દૂર સુધી પાણી ભરવા જવા મજબૂર બની છે. આનંદના આ અવસરે મહેમાનોની આગતા સ્વાગતા કરવાના બદલે પરિવારના સભ્યો વેચાતું પાણી ખરીદવા દોડી રહ્યા છે. લગ્ન પ્રસંગ વચ્ચે પડેલી આ પારાવાર મુશ્કેલી વિશે જેના ઘરે પ્રસંગ છે, એ જ મહિલાની વ્યથા સાંભળો. અમારા વિસ્તારની અંદર પાણી નહીં આવતું. મધ્ય મહેશ્વરી સોસાયટીની અંદર ઘરમાં લગ્ન છે, બધા મહેમાનો ઉઠી ગયા છે, પાણી વગર છોકરા બી તકલે છે, બધા તકલે છે. આગેથી પાણી ભરી લાવવું પડે છે. કઈ લગીને અમે ચાલ્યા આવ્યા, 10 દિવસ 15 દિવસ થવા આવ્યા, કોઈ પાણી એની સુવિધા કરતા જ નહીં. આ ગલીમાં વેચાતું પાણી લાવવું પડે છે. નગરપાલિકાને રજૂઆત કરી ખરી? નગરપાલિકાને રજૂઆત કરી તોય સાંભળતા નહીં કોઈ. દર વર્ષે ઉનાળાની શરૂઆતે જ અહીં આવી સ્થિતિ સર્જાય છે, છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે. શું નગરપાલિકા આ સોસાયટીના લોકોની કાયમી તકલીફનો કોઈ અંત લાવશે ખરી?